સરકારના અકસ્માત અંગેના નવા કાયદાનો અંકલેશ્વર ખાતે ટ્રક ચાલકોના વિરોધ પ્રદર્શનના મામલે અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા ટ્રક ચાલકોએ હિટ એન્ડ રનના કાયદાને લઈ હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકાવી દેતા અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। સ્થિતિની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી પ્રદર્શન કરનારાઓને રસ્તા પરથી હટાવતા હાઈવે પર થોડા સમય બાદ ટ્રાફિક પૂર્વવત થવા પામ્યો હતો। બીજી બાજુ ભરૂચ જિલ્લા કલેક્ટરને ડ્રાઈવરો દ્વારા ભારતીય ન્યાય સંહિતા બિલ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે હાલમાં સંસદમાં પારિત કરવામાં આવેલ ભારતીય ન્યાય સહિત બિલમાં હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે અને જો ડ્રાઈવર વ્યક્તિને દવાખાને લઈ જાય તો સજામાં થોડી રાહત આપી છે, પરંતુ ડ્રાઈવરની સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું નથી। આ કાયદામાં ડ્રાઈવરની સેફટી બાબતની કોઈ વાત નથી કરી, જેના કારણે ટ્રક, બસ વગેરે જેવા મોટા વાહનો ચલાવતા ડ્રાઈવરનું જીવનું જોખમ વધી જાય છે અને દંડની જે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે છે તે અયોગ્ય રીતે કરી હોય એમ લાગી રહ્યું છે, ત્યારે આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। હું મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા। આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે, જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે, એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરીવાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી। આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે, એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને ત્યાં રાજકારણ ના હોવું જોઈએ, એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવું। અને કલેક્ટર સાહેબને બીજી રજૂઆત કરી છે કે મિનિમમ વેતન ફેક્ટરી એક્ટ 1948 મુજબ જે મળવા પાત્ર છે એ આ લોકોને મળતું નથી। જે સુવિધાઓ મળવા પાત્ર છે કે 8 કલાકને અગાઉ આપણે કરીએ તો એ લોકોને ઓવરટાઈમ મળવો જોઈએ, તો એ પણ નથી એ લોકોના મેડિકલ ઇન્સ્યોરન્સ કે નથી એ લોકોની કોઈ સેફટી। એટલે આ બધા ટોપિકો પર આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે, પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે। આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે, આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બદલી એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે। એટલે ખાસ કરીને એવા લોકોથી ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે।